કાંકરેજ તાલુકાની જીવાદોરી ગણાતો બનાસ નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે રેતી ખનન ઝડપાયું। કાંકરેજ તાલુકાના કંબોઈ ઉંદરાથી સીમમાંથી પસાર થતી બનાસ નદીમાં રાત દિવસ ભૂમાફિયાઓ દ્વારા યેનકેન પ્રકારે અવનવા પ્રયોગો કરીને સાદી રેતી ખનન બાબતે ચર્ચા થઈ રહી છે। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો હવે પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ ઓચિંતી રેડ કરતા તારીખ 12/11/2024ના રોજ પૂછતર શાસ્ત્રી શ્રી બનાસકાંઠા તેમજ તેમની તપાસ ટીમને સાથે રાખી મોજી ઉંદરા કંબોઈ ઉમરીમાં નીકળતી બનાસ નદીના પટ પૈકી વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરી અને સાદી રેતી ખનીજનો જથ્થો બિનઅધિકૃત રીતે વહન કરતા મશીનોને જપ્ત કરી અને આગળની દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। કુલ 5 મશીનને પકડી પાડી 1.5 કરોડના મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાના ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે અને પાલનપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। રિપોર્ટર ભગવાન રાયગુર, ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ।